આજના સમયમાં જ્યારે લોકો રજાઓ કાઢવા અને ધાર્મિક પ્રવાસ કરવા માટે અધીરા હોય છે, ત્યારે કેટલાક લેભાગુ તત્વો તેમની આ લાગણીઓનો ફાયદો ઉઠાવી લાખો રૂપિયાની છેતરપિંડી આચરતા હોય છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં લોકોને સસ્તામાં અને લક્ઝુરિયસ સુવિધાઓ સાથે ટૂર કરાવી આપવાના બહાને 44 નિર્દોષ લોકોની સાથે લાખોની ઠગાઈ કરવામાં આવી છે. ફ્લાઇટમાં મુસાફરી અને શ્રેષ્ઠ હોટલના સપના બતાવીને લોકોના ખિસ્સા ખાલી કરનાર આરોપી યુવરાજ જરીવાલા હવે પોલીસના સકંજામાં છે. મળતી માહિતી મુજબ આરોપી યુવરાજ જરીવાલાએ લોકોને બનારસ, દાર્જિલિંગ, ગંગટોક અને અયોધ્યા જેવા પ્રખ્યાત પ્રવાસન સ્થળોએ 13 દિવસની શાનદાર ટૂર પર લઈ જવાની લાલચ આપી હતી. તેણે 44 લોકોના ગ્રુપ સાથે આ પ્રવાસ માટે સંપર્ક કર્યો હતો. પ્રવાસીઓને એવું વચન આપવામાં આવ્યું હતું કે તેમને ફ્લાઇટ દ્વારા લઈ જવામાં આવશે અને તમામ સુવિધાઓ શ્રેષ્ઠ રહેશે. આ 13 દિવસના પ્રવાસ માટે 44 લોકો પાસેથી અંદાજે 9,46,000 રૂપિયા જેવી રકમ નક્કી કરવામાં આવી હતી. વિશ્વાસમાં આવીને આ પરિવારોએ અત્યાર સુધીમાં યુવરાજ જરીવાલાને કુલ 5,28,000 રૂપિયા એડવાન્સ પેટે ચૂકવી દીધા હતા. જોકે આરોપીનો ઈરાદો પ્રવાસ કરાવવાનો નહીં પણ લોકોના પૈસા હડપ કરવાનો હતો. જ્યારે પ્રવાસની તારીખ આવી ત્યારે યુવરાજ જરીવાલા પોતે પ્રવાસીઓ સાથે જવાના બદલે કોઈ બહાનું કાઢીને તે ગાયબ થઈ ગયો હતો. તેણે પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હતા અને પ્રવાસીઓ સાથે માત્ર એક મેનેજરને મોકલી આપ્યો હતો. પ્રવાસ શરૂ તો થયો, પરંતુ પ્રવાસીઓને જે સુવિધાઓના વાયદા કરવામાં આવ્યા હતા તે ક્યાંય જોવા મળ્યા ન હતા. પ્રવાસ દરમિયાન પ્રવાસીઓને અધવચ્ચે જ રજળતા મૂકી દેવામાં આવ્યા હતા. નક્કી કરેલા સ્થળોની મુલાકાત કરાવવાના બદલે અથવા અધૂરો પ્રવાસ કરાવીને પ્રવાસીઓને ભારે હાલાકીમાં મૂકવામાં આવ્યા હતા. જ્યારે પ્રવાસીઓએ સુવિધાઓ અને વાયદાઓ વિશે પૂછ્યું ત્યારે તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો અને અંતે તેમને ખબર પડી કે તેમની સાથે છેતરપિંડી થઈ છે. છેતરપિંડીનો ભોગ બનેલા પ્રવાસીઓએ સુરત પરત ફરીને આ અંગે ચોક બજાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલાની ગંભીરતાને સમજી તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે આરોપી યુવરાજ જરીવાલાને ઝડપી પાડ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે યુવરાજે માત્ર 44 લોકો જ નહીં પરંતુ અન્ય અનેક લોકોને પણ ટૂરના બહાને ભોળવ્યા હોવાની શક્યતા છે. પોલીસે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી અત્યાર સુધીમાં કુલ કેટલા લોકોની સાથે આવી છેતરપિંડી કરી છે અને આ નાણાંનો ઉપયોગ તેણે ક્યાં કર્યો છે. આ ઘટના એવા લોકો માટે લાલબત્તી સમાન છે જેઓ સોશિયલ મીડિયા કે અજાણ્યા એજન્ટોની લોભામણી જાહેરાતો જોઈને પ્રવાસનું બુકિંગ કરાવતા હોય છે. સસ્તા દરે ફ્લાઇટ ટૂર કે લક્ઝરી સુવિધાઓ આપવાની વાત આવે ત્યારે હંમેશા એજન્સીની વિશ્વસનીયતા તપાસવી જરૂરી છે. પોલીસ દ્વારા અત્યારે યુવરાજ જરીવાલાના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેથી આ મોટા કૌભાંડના તમામ પાસાઓ બહાર આવી શકે. જે લોકો આ પ્રકારે ઠગાઈનો ભોગ બન્યા હોય તેમને પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.